શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવોને ભગવત સ્મરણ. આજે આપણે દ્રઢ ઈના ચરણના કેરો ભરોસો તે કીર્તનનો ભાવ સમજીશું. આ કીર્તન બધાને કંઠસ્થ જ હોય. આ કીર્તન શ્રી સુરદાસજીએ રચેલું છે. ભરોસો એટલે વિશ્વાસ. શ્રી સુરદાસજી કહે છે કે મને આ ચરણારવિંદના શરણમાં દ્રઢ વિશ્વાસ છે. સુરદાસજીએ પોતાની અનન્યતા આ પદમાં બતાવી છે. તેઓ એમ સમજાવવા માગે છે કે એક ભક્ત તરીકે જીવ બધા ધર્મ આચરે પણ પ્રભુમાં તેનો દ્રઢ વિશ્વાસ ન હોય તો તે ધર્મ આચરણ એકડા વિનાના મીંડા જેવું છે. શરણાગતિ દ્રઢતા પુષ્ટિ ભક્તિનો પાયો છે. શ્રી સુરદાસજીની સામે શ્રી ગુસાઈજી પ્રભુચરણ બિરાજેલા છે. એમના ચરણ કમળ ઉપર પોતાનો હાથ રાખીને શ્રી સુરદાસજી કહે છે કે મને આ ચરણારવિંદનો દ્રઢ ભરોસો છે. પરંતુ ત્યારબાદ શ્રી મહાપ્રભુજીના ચરણ કમળનું વર્ણન કરે છે. તેનું રહસ્ય એ છે કે સુરદાસજી આપણને એવું સમજાવે છે કે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી પ્રભુચરણ બે અલગ સ્વરૂપથી ભલે આપણને દર્શન આપતા હોય પણ મૂળમાં બંને એક જ ભગવદ સ્વરૂપ છે. માટે જેમ આ ચરણ કમળ શ્રી ગુસાઈજી પ્રભુચરણના છે તેમ શ્રી મહાપ્રભુજીના પણ તે છે. શ્રી સુરદાસજીએ એવું સિદ્ધ કર્યું કે શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી પ્રભુચરણ ત્રણે એક જ સ્વરૂપ છે. માટે એમ કહ્યું કે મને આ ભગવત ચરણારવિંદનો દ્રઢ આશ્રય છે. શ્રી વલ્લભાધીશ કી જય.